લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર એસઓજીએ હત્યાના ગુનામાં 10 વર્ષથી વચગાળાના જામીન પરથી ફરાર આરોપી બુટા જોગાભાઈ બોડિયા ભરવાડને ઝડપી પાડ્યો છે. આરોપી સાયલા પોલીસ સ્ટેશનમાં કલમ 302 હેઠળ વોન્ટેડ હતો. નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ઝુંબેશના ભાગરૂપે એસઓજી સ્ટાફને મળેલ ચોક્કસ બાતમીના આધારે બુટાએ જોગાભાઈ બોડિયા ભરવાડ ને સુરેન્દ્રનગર હત્યાના ગુનામાં સંડોવાયેલો છે. આરોપી અગાઉ ઝડપી પાડી સુરેન્દ્રનગર જિલ્લા જેલમાં મોકલવામાં આવ્યો હતો. જેલમાં તે કેદી નંબર 1316 તરીકે હતો. 30 જાન્યુઆરી 2016ના રોજ તે વચગાળાના જામીન પર જેલમાંથી છૂટ્યો હતો. જામીન પૂર્ણ થતાં જેલમાં સમયસર હાજર ન રહી ફરાર થઈ ગયો હતો. હ્યુમન સોર્સિસ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપી જેલમાંથી ફરાર થયા બાદ મહારાષ્ટ્રના નંદુરબાર, જલગાંવ, અમરાવતી જેવા સીમ વિસ્તારમાં ફરતો હતો. હાલ તેના પરિવાર ખેડા જિલ્લાના વડતાલ ખાતે રાજનગર ગામ રેલવે પાટા પાસે રહેતો હોવાથી અને આરોપી ચોરી છુપીથી પોતાના પરિવારને મળવા આવ્યો હોવાની બાતમી મળી. બાતમીના આધારે તપાસ કરતા ઉપરોક્ત આરોપી હાજર મળી આવ્યો હતો. પૂછપરછમાં તેણે પોતાનું નામ બુટાભાઈ જોગાભાઈ બોડિયા ભરવાડ જણાવ્યું અને છેલ્લા 10 વર્ષથી વચગાળાના જામીન પરથી નાસ્તો ફરતો હોવાની કબૂલાત કરી. પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર જેલ હવાલે કરવામાં આવ્યો છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.